ગુડ મોર્નિંગ સ્ટુડન્ટ્સ. આજે 7 જૂન 2026 એટલે કે જીકાસમાં જે ફોર્મ ભરેલું છે બીજા રાઉન્ડ માટે, તો બીજા રાઉન્ડ અન્વયે તમે કોલેજની પ્રેફરન્સીસ ચેન્જ કરી શકશો, કોલેજ એડ કરી શકશો, કોલેજ રિમૂવ કરવી તો કરી શકશો. ઇન શોર્ટ, તમે સેકન્ડ રાઉન્ડ માટે જે ફોર્મ ભરેલું છે તો આજે 7 જૂન સવારથી લઈને રાતના 12 વાગ્યા સુધી તમે એપ્લિકેશન એડિટ કરી શકશો. તમારું જે ફોર્મ છે એ અનલોક કરીને તમારે ત્યાંથી પ્રેફરન્સીસ ચેન્જ કરવા હોય, કોલેજની અગ્રરકમ ચેન્જ કરવી હોય એ કરી શકશો. હવે એ કોણ કરી શકે છે કે ફર્સ્ટ રાઉન્ડમાં જેને એડમિશન મળેલું છે, જેને ઓફર મળેલી છે, કન્ફર્મ કરેલું છે, એ લોકોએ જો કોલેજ ફરીથી પ્રેફરન્સીસ ચેન્જ કરવા હોય, એડિટ કરવું હોય તો એમને એ એડમિશન કેન્સલ કરાવવું પડશે. અને ફર્સ્ટ રાઉન્ડમાં જેને મળેલું નથી, ઓફર મળેલી નથી, કોઈ કોલેજ મળેલી નથી, કન્ફર્મ કરેલું નથી, એ લોકો સીધા એડિટ કરી શકે છે. પણ તમારે જીકાસના પોર્ટલ પર જઈને તમારું લોગિન કરીને અનલોક કરવાનું રહેશે. અનલોક કરીને કોલેજની પ્રેફરન્સીસ ચેન્જ કરી, કોલેજ ઉપર નીચે કરી અને તમારે ફરીથી એને સબમિટ કરવાનું રહેશે. ખાસ સબમિટ કરવાનું ના ભૂલતા. સબમિટ નહીં કરો તો તમારું ફોર્મ અમાન્ય ગણાશે, તમારું એડમિશન મળવાપાત્ર હશે તો પછી મળે નહીં. અને બીજી વાત કે તમે કોલેજનું સિલેક્શન કરો તો એ રીતના કરજો કે તમને એવું લાગે કે મારે આ કોલેજમાં જવું છે એ જ કોલેજ રાખજો. કેમ કે પ્રથમ રાઉન્ડમાં કેવું બનેલું કે જેટલી આવે એટલી કોલેજ સિલેક્ટ કરી લીધેલી, પછી કરીશું એમ કરીને. પણ એમ ના કરતા, તમને એમ લાગે કે આ સુટેબલ છે કોલેજ, મારે આમાં જ એડમિશન લેવું છે, એને જ પ્રાયોરિટી આપજો. વગર કામની કોલેજ એડ કરતા ના. તમને પ્રાયોરિટી જે કોલેજમાં જોઈતી હોય એને ઉપર રાખજો. કોલેજ વધારે પડતી કોલેજ કરશો તો શું થશે કે મેરિટના બેઝ પર તમને એડમિશન મળતું હોય છે. તો હાઈ મેરિટવાળી તમે કોલેજ કરશો, તમને એડમિશન નહીં મળે. લો મેરિટવાળીમાં કદાચ મળી જાય તો પછી એમ ના થાય કે મારે આ કોલેજમાં જોઈતું ના હતું, મારે તો પેલી કોલેજમાં જોઈતું હતું. એટલે પહેલાંથી જ કહું છું કે જે કોલેજમાં તમારે જવું છે એને જ સિલેક્ટ કરજો ને એને જ પ્રાયોરિટીમાં રાખજો. જેમાં નથી જવું એને જોતા પણ ના, એને સિલેક્ટ ના કરતા. આટલી વાતનું ખાસ ધ્યાન રાખજો. ના ખબર પડે તો મને ડીએમ કરજો, હું જરૂરથી તમારો જવાબ આપીશ. અને મારી આઈડીને ફોલો કરજો અને તમારા ફ્રેન્ડ્સ અને ફેમિલીને જરૂરથી શેર કરજો. મને જેટલી ખબર પડશે એટલા જવાબ હું બધા આપીશ તમને. થેન્ક યુ.